નાગરવાડા નવી ધરતી સંત જલારામ બાપા પ્રાથમિક શાળા છે ત્યાં વડોદરા શહેરના સંપૂર્ણ જગ્યા પર વડોદરા શહેરમાં જોવા જઈએ તો 80% જગ્યા પર પાણી જ પાણી છે અને પ્રી મોન્સૂનની જે કામગીરી છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર વર્ષે કરવામાં આવતી હોય જ્યારે 5000 કરોડનું વડોદરા શહેરનું બજેટ હોય તો આપ જોઈ શકો છો આ બજેટ કઈ રીતનું બજેટ છે એ જોઈ શકો છો આપ વડોદરા શહેરની અંદર દરેક જગ્યા પર પાણી જ પાણી છે એનું મૂળ કારણ છે વડોદરા સેવા સદનના જે મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે વડોદરા શહેરના જે ધારાસભ્યો હોય કોર્પોરેટર હોય વડોદરા શહેરના ચૂંટાયેલી પાંખ હોય સંપૂર્ણ 80% લોકોને વડોદરા શહેર પ્રત્યે કોઈ લાગણી જ નથી આપ જોઈ શકો છો 5 ઇંચ 7 ઇંચ વરસાદની અંદર સંપૂર્ણ જગ્યા પર જ્યારે પાણી જ પાણી હોય તો કેવી કામગીરી કરે છે કેમ કે જ્યારે વડોદરા શહેરના વોર્ડ ઓફિસરો હોય તો વોર્ડ ઓફિસરોને જ્યારે આપણે કહીએ છીએ તો એવું કહે છે આ સાહેબને કીધું પેલા સાહેબને કીધું સ્ટેન્ડિંગના ચેરમેનને કહો કમિશનરને કહો મેયરને કહો એટલે ખો બાય ખો આપણે જ્યારે નાનપણમાં એક કબડ્ડી ખોખો જેવી રમત હતી એ ખોખોની જેમ દરેક અધિકારીઓ હોય નેતાઓ હોય એ ખોખો રમાડે છે અને પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોય છે વડોદરાની 23 લાખની જે જનતા છે એ જનતા આપ જોઈ શકો છો ઠેઠ નવી ધરતીના મેન રોડ સુધીને કારેલીબાગ પોલીસ સ્ટેશન હોય સલાટવાડા હોય નાગરવાડા 4 રસ્તા હોય કે પછી વડોદરા શહેરનું સંપૂર્ણ વડોદરા શહેર હોય દર વર્ષે આ સ્થિતિ હોય છે 2019ની અંદર બી આવો જ વરસાદ પડ્યો હતો 5 વર્ષ પહેલાં આ સ્થિતિથી પણ ક્યાં ને ક્યાં વડોદરાની અંદર એવા ધાર્મિક સ્થળો છે જે વડોદરાના લોકો પૂજા કરતા હોય અલ્લાહ ઈશ્વર ગોડ ભગવાનની એના માટે વડોદરા શહેર વારંવાર બચી જતું હોય ધરતીકંપ હોય કે પછી પૂર આવવા જેવી સ્થિતિ હોય પરંતુ ક્યાં ને ક્યાં વડોદરા શહેરના અધિકારીઓ કોર્પોરેશનના અને ધારાસભ્યો એ ખાલી ફક્ત ને ફક્ત પૈસા મલાઈ મળતી હોય એક 100 કરોડનું કરી નાખે બીજો 150 કરોડનું કરી નાખે ત્રીજો 250 કરોડનું કરી નાખે તેવી જ રીતે વડોદરા શહેરને આ લોકો લૂંટવા પડ્યા છે અને ઘંટે ઘંટ જે કોર્પોરેશનના અધિકારીઓ હોય કે નેતાઓ હોય